ઘર ઘરની ભવાઈ. એ સંજય, આપણે ક્યાંક ફરવા જઈશું? મને તો ઘરે બેઠા બેઠા એટલો કંટાળો આવે છે ને. અત્યારે લગન સીઝન ચાલુ છે ને એટલે સોય જવાનું નહીં. તો મારો શું ફાયદો? તમે તો લગનમાં મને ક્યાંય જમવાય નહીં લઈ જતા. સારું હેડ અમે ચોક કંકુત્રી આવે ને તો તને લઈ જઉં જમવા. પાક્કું ને? પાક્કું? પાક્કું. મજા આવશે. હું તો એમે આ સીઝનમાં ક્યાંય જમી નહીં. કેટલું મસ્ત રસપુરી. ઊભી રહેજે. બેજા. જા દો. બાબુ અંકલ, ઇન્વિટેશન. હોલ્ડમેન, ઇન્વિટેશન. હોલ્ડમેન. ઇન્વિટેશન તમારું. કંકોત્રી? હા, ઇન્વિટેશન. કનું હા? બાબુલાલ બેંકર. બાબુ અંકલ નું નામ લખી દો. આ તો બાપાનું હોય. લે, એ સંજય, આપણે જમવા જઈશું. બાપાનું નામ છે, આપણે ના જમવા જવાનું હોય. એ તો હેરે જ. સંજય, લેટ ગો. લેટ ગો. સારું. એ સંજય, ભલે ને બાપુજીનું નામ રહ્યું, જમવા તો આપણે જઈશું. અલી આપણે ના જવાય. જઈશું. હું જઈશું? જઈશું જમવા. આપણે ના જવાય. એ તો બાપાનું નામ છે, બાપુ જ જાય. બાબુ બેંકર. બોલો બોલો ગોપાલજી. હે અલ્યા મને તો બેંક માંથી રિટાયર છે 3 વર્ષ થઈ ગયો. તમારા છોકરાનું લગન છે? અલ્યા ચોક્કસ આવું યાર. હું હવે આ તો બાબુ બેંકર એકવાર બોલી ગયેલે પતી યાર. વિવાના આમ 2 કલાક મોડી આવીને ઉભો થઈ ગયો. હું તમે ચિંતા કરો યાર. ચોક્કસ હો આવી ગયો. હો એ હાર. એ સંજય, આ જગ્યાએ આપણે જ જમવા જઈશું. હો સારું બાપા, પણ બાપાને કંકુત્રી ના બતાવતી. હા. આ બે ચોર રખડ કરે છે એ ખબર પડતી નહીં મને. સાયકલ હાથમાં આવી છે ને બાપાની, બસ ચાલ જ નહીં છોડતો. ભાઈ નવાઈ નો લાયો છે. વાંચી હોય. ઓહો, કંકોત્રી આવી છે. ઘણી આવી. હે બતા. ઘણી આવી કંકોત્રી. હા મને જોવા દે. દશરથજી, હલા મારો ભાઈ પણ ખાસ જીગરી. અલ્યા બાબુ બેંકર ની યાદ કરે ખરો. વાહ મારા ભાઈ. અલ્યા દશરથજી નો છોકરો પહેણે છે. તારી હા ચિયા ગોમ જાય સાબલ્યા. ઓહો, અલ્યા મને યાદ કર્યો ખરો મારો ભાઈ બંધ ખરો. આવડ્યો? હા સંજય, દશરથજી ની કંકોત્રી સર્યા. આવડ્યો? દશરથજી કંકોત્રી આવી. ભાઈબંધ ને યાદ કરે મને. જમવા જવાનું. જમવા તો જવું જ પડશે ને. મારો ભાઈબંધ છે જીગડી. આવડ્યો? અને પાછી સાબલ્યા જોન જાય છે લ્યા. હા પણ બાપુજીના ભાઈબંધ દશરથ કાકાના છોકરાના લગન છું એટલે ઈવન જવું પડે. આપણે ના જવાય.
પણ સંજય તું બાપુજીનો છોકરો નહીં, હું બાપુજીના છોકરાની બહુ નહીં, તો સંજય આપણે સાચવી લઈશું, ચાલે. ચા ને તું મનાય ને બાપુજીને. હારું હેડ હું બાપાને કહું. પછી ક્યારે કહીશ? જા ઊભો થા ને. કહું લી પણ હું. બાપા બાપો તો ગયા સંજય પૂછ ને બાપુજીને કે આ જમણવારમાં આપણે જમવા જઈએ કે નહીં. ઓય તારા ભા ને કહું, બાપો હોવા તો જોઉં કે. સંજય ભા પર નહીં જવાનું હો. એવું આડોવડું નહીં બોલવાનું. મારા દાદા કેવા મહાન માણસ હતા તને શું ખબર. બાપુ પર કે ભા પર તો જવાનું જ નહીં તારે. પણ બાપો હોવા તો જોઉં કે કને કહું કે કને કહું. બાપા શું જ્યાં બાપો જા શોધવા. પરમિશન લઈને આવજે. બાપા ખેતરમાં આવી ગયા તમે? તમે તો ચોંદ લાયા છો તે જોઈને બેહી રહો. બાપો ના કરે કોણ કરે લ્યા? હે બાપા આવી ગયા ખેતરમાં? આ પૂંજા કોણ ફેંચ છે? લાવ હું કરું બાપા. તમે કરો લ્યો કરો પૂંજા ફેદો. બરાબર. હા હાય સંજય, ચાલ બજાર, ચાલ બજાર. એ તું જામ જા. ઓય મચ્છીને પાવડો પકડ્યો છે, કોમ કરે છે ને. હેડ બજારમાં હેજી હેડ સંજય બજાર. જાઓ છે દીધોનો મનો. હા તાર બાબુ અંકલ લેટ ગો. આ બોલો લેખો છે, જાઓ જી લેખાવાળા. લેખો ખેડો ખબર પડે. આખો દાડો ચોંદ લાયા છે, બેસી નથી પહેન. એ સંજય, મેં તને શું કામે મોકલ્યો તો અને તું શું કરી રહ્યો છે? શું કહું મોકલે તો? જુઓ બાપુજી, હા આજે જે આમંત્રણ આવ્યું છે ને, જે કંકોત્રી આવી છે, એમાં જમવા હું ને સંજય બંને જઈશું. અરે દશરથ મારો ખાસ મિત્ર છે, મારે જવાનું છે. પણ અમે બંને જઈશું, અમે સાચવી લઈશું. અરે હું ના જાઉં ને તો મારો ભાઈબંધ રિહાઈ જાય. નહીં જવા દો. હું જવાનો છું, મારો મિત્ર છે. નહીં મને ચશ્મીશ. બાપા બિચારી રોવરાઈ દીધી ને. રોવરાવું જ ને. તમે કોર્ટ મેચ કરે ને એના દાડા બાપો કેટલો રોયો તો એ વિચાર્યું તમે? હે એના દાડા બાપો રો કરતો હતો. રોવરાઈ દીધી. હેડ્યા બહુ ગેલો એ ચંદના પાછળ ફરો. આ તો બધું બાપાને જ અમને લખ્યું છે બધું. આ મજૂરી કરવાની બાપાને જ ખેદવા પડશે. એન્જિન જો એટલે ડબ્બો ચેરી આટલો જ હેડી ગયા. એન્જિન હેડી એક હા તો બાપોના ગેડોને જ મજૂરી કરી. પણ આ બધી તો બધી જગ્યાએ એ બંને જમવા જાજા કરે. મને તો ક્યાંય લઈ નહીં જતા, મને ક્યાંય મોકલતા નહીં. દીકરો એટલા જબરા છે ને, હું તો ફસાઈ ગઈ છું અહીંયા. ક્યાંય નહીં જમવા લઈ જતા. ખાવાનું બનાવે. જમવું હોય તો જમો બાપ દીકરો બંને. મને તો કોઈ જગ્યાએ કુટુંબમાં લગ્નમાં લઈ જાવ છો તમે, કોઈ જગ્યાએ જમણવારમાં નહીં લઈ જતા. તમે બંને એકલા જમી આવો છો. પણ બાપુ ના પાડું છું, કેવી રીતે લઈ જાઉં કે? સંજય, કેટલી બધી કંકોત્રીઓ આવી, પણ એક જગ્યાએ તમે મને લઈ ગયા છો, બધી જગ્યાએ ના પાડ કરો છો. તમને એકલાને બધે લગન. બપોરે બોલતી ના, બપોરે બોલતી નહીં. મુસાફિર હું યારો, ના ઘર હૈ ના ठिकाना, मुझे बस चलते जाना है, बस चलते जाना है. સંજય
હા લગનમાં તમે જઈયો. હા લગનમાં તમે જઈયો. હવે જે બાપા હો તમે જો કાલ જમણવારમાં અમે જઈએ. આ જમણવારમાં મસ્ત સાડી પહેરીશ કાલે. પણ વાત કહું સંજય, હા ચોલ્લો કરતો આવજે. આ મારો ખાસ મિત્ર છે દશરથજી, એટલે 1000 થી ન્યાચો તો થાવ જ ના જોવે. પણ બાપા મારી જોડે પૈસા નહીં. અલ્યા જે જમણવારમાં જાય ચોલ્લો કરે. તો તઈ આલજો કે ના ભાઈ, તમે જો ને તમે ચોલ્લો કરો, હું જાઉં તો હું ચોલ્લો કરું. હા બે પૈસા નહીં. તઈ આલજો બાપા. ના ભાઈ, પૈસા ના મળે. જમણવામાં તમે જો ને ચોલ્લો 1000 રૂપિયા લખાવતા હો તો તઈ આલજો કે મારા બેન સીધ નહીં ને, જે જાય લખાવે યાર. એટલે જમણવારમાં નહીં જવા દેવા. મી ના પાડી છે. જો અમે લખાવો ચોલ્લો 1000 રૂપિયા, તમે 1000 આપી દેજો. હું છે ના આલું. જે જાય જમણમાં એ લખાવે. હું તોય લાવ મારી જોડે નહીં રૂપિયો એ. તો રવા દો. હું લખાઈ ગયો. મારો ખાસ મિત્ર છે દશરથજી. આલી હે હેડ્યો એની હેડ્યો કે ડબો સાડ્યો લ્યા. માથા બે જણા. આ એની ફળાઈ ડબો ચેર ફળે લાયા છે ચોંદ તે, બસ ઈના કે હતા જ નહીં. જો તે ના જો એ તો હું જ્યો દશરથજી ના ઈકન તો મારો ખાસ મિત્ર છે. પૈસા ચોલ્લો કરવા લાવો, કમાવું નહીં, પૂંજા ફેરતે નાઠા. કોમ કરવું નહીં ને પૈસા લાવો બાપા, પૈસા લાવો.